રાધે રાધે મિત્રો. કાલ હું એક ન્યૂઝપેપર વાંચતી હતી તો એમાં એક સ્ટોરી આવી હતી જે રિયલ છે. તો આપણે જે આજના હાલમાં જમાનામાં ચાલી રહ્યું છે એના વિશે થોડું ઘણું એમાં લખ્યું હતું તે મેં એ વાંચીને નોંધ કરી. એટલે આજે એ સ્ટોરી વિશે આપણે વાત કરીશું. સ્ટોરી થોડીક લાંબી છે એટલે વિડીયો થોડોક લાંબો થઈ જશે, પણ તમે એન્ડ સુધી સાંભળજો તો જ તમને આ વિડીયોનો પર્પસ ખબર પડશે. તો એક નવદંપતિ હોય છે, લગ્નને હજુ માંડ 5-6 દિવસ થયા હશે. બે ઘણા ખુશ હતા. એમાં પેલી દીકરીએ કીધું કે મારે પિયરે આંટો મારવા જવો છે. ઘરવાળાએ કીધું સારું જઈ આવજો, મુકાલ તને મૂકી જાય. ભાઈ બાપડો મૂકવા ગયો, મૂકીને પાછો આવ્યો. 2 દિવસ થયા એટલે સાંજે ફોન કર્યો કે મુકાલ તને તેડી જાઉં, લેવા આવું. કે ઓલી સામેથી કહે કે ના હજુ તો કે 2 દિવસ થયા છે, કે હું 2 દિવસ બીજા રોકાઈ જાઉં. આ ભાઈએ કીધું સારું રોકાઈ જા, તારા મમ્મી પપ્પાને ઘરે ગઈ છે, 2 દિવસ વધારે રોકાઈ જા. આમ 2-3 દી ગયા પછી પાછા ભાઈએ ફોન કર્યો એટલે પૂછ્યું કે હું તને તેડી જાઉં, તને લઈ જાઉં. તો એણે કીધું ના હજુ હું 2-3 દિવસ રોકાઈશ. ભાઈએ કીધું સારું વાંધો નહીં, તારે આવવાનું હશે તો મને ફોન કરજે તો હું તને તેડી જઈશ. 2-4 દિવસ, અઠવાડિયું વીત્યા પછી ભાઈએ સામેથી પાછો ફોન કર્યો. ઓલીનો તો ફોન આવ્યો ના. ફોન કર્યો ભાઈ એટલે પૂછ્યું કે અઠવાડિયું થઈ ગયું હવે, કે હું તને તેડી જાઉં. એમ કે માએ મને રોજ પૂછે છે, બાપાએ કાલ મને પૂછતા હતા એમ કે વહુ ક્યારે આવવાના છે, તો હું કાલ તને તેડી જાઉં, તો તૈયાર રહેજે. ઓલી સામેથી જવાબ આપ્યો ના ના, કે અહીંયા મારા બાપાની તબિયત થોડીક બગડી ગઈ છે, તો 1-2 દિવસ મારે રોકાવું પડે એમ છે, બાપા દવાખાને દાખલ થયા છે. આ બાજુ ભાઈએ કીધું કે પપ્પા દવાખાને દાખલ છે, બાપા દવાખાને દાખલ છે, તો તે મને ફોન કેમ ન કર્યો? હાલ હું આવું, કે હું તને તેડતોય આવે ને કે ખબર કાઢતો આવે. ઓલી કે ના, કે તમે દવાખાનેથી પાછા ઘરે આવી ગયા છે અને કે બાપાને હમણાં થોડું સારું છે, પણ બાપાની નજર સામે હું 1-2 દિવસ રહું તો વધારે સારું, એમને સારું લાગશે. ભાઈને એમ થયું બરાબર વાત છે, કશો વાંધો નહીં, તારા બાપાની તબિયત બગડી છે તો 2 દિવસ વધારે રોકાઈ જાય, પછી હું તને તેડી જાય. આમ કરતાં કરતાં અઠવાડિયું, 10 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના થઈ ગયા. ઓલો બાપડો ફોન કરે, ઓલી સામેથી બાનું દે કે આમ છે, ફલાણું મરી ગયું છે, ફલાણાને તબિયત નથી સારી, ઘરમાં આમ થઈ ગયું છે, ઘરમાં તેમ થઈ ગયું છે. હવે એ ભાઈ બિચારો કંટાળી ગયો ફોન કરીને. એણે ફોન કરવાના બંધ કરી દીધા. એની માએ એને સમજાવ્યું કે ફોન તો કર, કાં તો તું ઓચિંતાનો જા, એટલે તને જે વાત છે, જે સાચી હકીકત છે એ તને ખબર પડશે. ભાઈએ કીધું મમ્મી, એક તો નવા લગ્ન થયા હોય, હું એકે વાર એમના ઘરે ગયો ના હોય અને પછી આ રીતના ઓચિંતાનો જાઓ તો વાત બગડી શકે એમ છે. એ લોકો ખોટું માની જાય તો, ઓલીને ખોટું લાગી ગયું તો એ ફોન કરશે, આવવાનું હશે તો ફોન કરશે. સમાજમાં હવે ઉઠતા બેહતા લોકો મને પૂછે છે કે જ્યારે શાકભાજી લેવા જતા કે બાયુના ટોળામાં ઊભી હોય ને તો બાયુ મને કહે છે કે તમારે વહુ રીહામણે ગઈ છે, કે તમારી વહુ કેમ નથી આવતી પાછી. તો હું સવાલના જવાબ આપી નથી શકતી, મારે નીચું મોઢું કરીને આ પાછું ઘરમાં આવતું રહેવું પડે છે. માટે તું જે સાચી હકીકત હોય ને તો એ જાણી લે કે શું તકલીફ છે. ભાઈ કે સારું વાંધો નહીં. ફોન કરે, સામેથી જવાબ ના આવે, સામેથી બાનું મળે, સામેથી ન હોય એવું બધું કહે. હવે થોડું પછી વાતમાં ગુસ્સામાં ને એમાં એકાબીજાને બોલાવેલી થતી હોય કે ભાઈ તું કેમ નથી આવતી, હું છે, તારે ન આવવું હોય તો મને કહી દે. ના બધી નાની મોટી તો થતી જ હોય, એ રીતના વાત થતી. એટલે ભાઈ હાવ ફોન બંધ કરી દીધો કે તારે જ્યારે આવવું હોય ત્યારે તું આવજે, તું મને ફોન કરજે, હું તને તેડી દે, પણ હું હવે સામે ફોન નહીં કરું. અને ઓલી કાંઈ ફોન કરે ના. કરતાં વરસ તો થઈ ગયું. વરસ થઈ ગયું એટલે એક દિવસ એક પોસ્ટમેન
એના ઘરના દરવાજે આવે છે ભાઈના, અને કહે છે કે એ ભાઈના હાથમાં એક કાગળ દઈને કે આ તમારા નામથી સરકારી કાગળ આપે. એનીમાં પૂછે છે છોકરાની મમ્મી કે આ કાગળ શેના છે? છોકરો કહે છે મમ્મી કોઈક સરકારી હોય કંઈક પેપર એવું લાગે છે, પણ ખોલવું તો ખબર પડે હવે. પછી એ આવીને ઊભા અને પેપર ખોલે છે. પેપર ખોલતા અને વાંચીને એને એવો ઝટકો લાગે છે કે એ સોફા પર બેસી જાય છે. એટલે એની મમ્મી આમ હાય તોબા થઈ જાય અને એનું પૂછ્યું કે શું થયું, શું છે આવા પેપરમાં, શું છે આ કાગળમાં તે તને એવું થયું, એવો ઝટકો લાગ્યો. એ 5 મિનિટની રાહત લઈને ભાઈએ પાણી પીને પછી એની મમ્મીને જવાબ દીધી, મમ્મી પેલીએ મને ડાયવોર્સ માટે કેસ કર્યો છે અને ભરણ પોષણ માટે મહિને 50,000ની માંગ કરી છે. એની મમ્મી કે એવું તે કંઈ થતું હશે કે એ આપણા ઘરમાં 5 દિવસ નથી રહી, આપણી જોડે હરખી રહી નથી, તો આપણે કઈ રીતના એ કરવું? મમ્મીઓનું તો હોય જ ભાઈ. મમ્મી પછી કોર્ટની તારીખો આવી, સામસામે બે વકીલો આમ કોર્ટમાં જેમ મૂવીમાં બતાવતો હોય, પિક્ચર સિરિયલ ટીવીમાં બતાવતો હોય એમ હામે દલીલો કરતી હતી વકીલો કે આના આમ છે, ફલાણાનું આમ છે, આનું આમ છે. એમ તારીખો પર તારીખો જાય, એટલે 2-3 તારીખો જાય. એટલે એક દિવસ એની મમ્મી બધા બેઠા હતા ત્યાં કે આ વાતનું નિરાણ કેમ નથી આવતું, આ વાતનો અંત કેમ નથી આવતો, કે કાલની તારીખમાં તમે મને લઈ જજો, કે હું આવે અને હું આવીશ અને મારે ખાલી બસ વકીલને તમે એમ કહી દેજો કે મારી મમ્મીને બસ એક સવાલ કરવા માટે મોકો આપે. મારે કે કોઈને કોઈ લાંછન નથી લગાવીને, કોઈની સામે કોઈ ઝઘડા નથી કરવા, મારે બસ એક સવાલ કરવો છે નાનો અમથો, અને જેનો જવાબ મારે જોઈશે જ કોર્ટમાં ગમે તે રીતે. એટલે છોકરાના પપ્પાએ કીધું સારું કે આવજે. સવાર પડી, બધા કોર્ટમાં હાજર થઈ ગયા. આ વાતની શરૂઆત હમણાં થઈ જ્યારે એ છોકરાની માં કોર્ટમાં ઊભી થઈ અને કીધું કે સાહેબ, આ છોકરીએ મારા દીકરા પર જે કેસ કર્યો છે, વાંધો નહીં એની મરજીથી કર્યો છે કે બીજાના દબાણમાં કર્યો છે ડાયવોર્સ માટે, એ હું માનું છું. એ એની કોઈ મજબૂરી હોઈ શકે છે, કાં કોઈક બીજું કારણ હોઈ શકે છે, હું માનું છું. પણ મારે ફક્ત એને મારી સામે ઊભી કરો, મારે ફક્ત એને એક જ સવાલ કરવો છે કે લગ્ન કરીને જ્યારે તું અમારા ઘરમાં આવી તો કેટલા દિવસ તું અમારા ઘરમાં રહી, કેટલા દિવસ તે અમને રસોઈ બનાવીને ખવડાવી, કેટલા દિવસ તું અમારી જોડે હસી, કેટલા દિવસ તું અમારી જોડે બેસીને સુખ દુઃખની વાતો કરી, કેટલા દિવસ તે અમે ઘરમાં જેટલા સભ્યો છે એના માટે કંઈક નવીન કર્યું. બસ મારે આટલો એક સવાલ એને પૂછવો છે, એને મારી સામે હાજર કરો. એને અમે મહિને 50,000 પણ દેવા તૈયાર છે, એને અમે ડાયવોર્સ છૂટું પણ આપવા તૈયાર છે. પણ મારો દીકરો રાત દિવસ મહેનત કરીને પૈસા કમાવીને એનું ઘર ચલાવે છે, અને એ જ્યારે કમાવીને ઘરે આવતો હોય તેનું મોઢું જે નિરાશાથી, જે થાકેલો ચહેરો હોય છે ને, એ મેં જોયો છે. જે ઉદાસ ચહેરો છે ને, એ મેં જોયો છે. આ જ્યારથી ઘર છોડીને ગઈ છે, કે જ્યારથી એ ઘરેથી એના પિયરમાં ગઈ છે, તે દિવસથી એનો જેટલો ઉદાસ ચહેરો, જેટલો રડવા જેવો ચહેરો છે, એ મેં જોયો છે. એ એના દોસ્તારો સામે હોય, દોસ્તારો એને 2 અપશબ્દો કહી દે તો એ નીચું મોઢું કરીને સાંભળી લે, આંખોમાં આંસુ લઈને ઘરે આવે અને હું દરવાજો ખોલું. એ ક્ષણો, એ પળો મેં જોયા છે, હું જીવી છું એ પળોમાં. સાહેબ જજ પણ વિચારમાં પડી ગયા અને સામેવાળા વકીલને કીધું કે પેલી છોકરી પેલી બેનને આગળ લાવો. પેલી છોકરી આગળ આવી એટલે વકીલ હવે દલીલોમાં કંઈક બોલવા જાય તો
એના પહેલાં જજે પૂછ્યું કે બેટા તું લગ્ન કરીને કેટલા દિવસ ઘરમાં હતી, તું સાસરીમાં કેટલા દિવસ રોકાઈ હતી, અને તને આ લોકોએ એવું તે શું દુઃખ આપ્યું કે તે ડાયવોર્સ માટે અપીલ કરી છે? વકીલ કંઈક બોલે, એના વકીલ તો એના પક્ષમાં જ બોલવાના હતા. વકીલ કંઈક બોલે એના પહેલાં એ છોકરાની માં કીધું 8 દિવસ. 8 દિવસ એ મારા ઘરમાં લગ્ન કરીને આવ્યા પછી રહી, અને 9મા દિવસે એણે મારા દીકરાને કીધું કે મારે પિયર આટો મારવા જવો છે. મારો દીકરો એક્ઝેક્ટ 9મા દિવસે એને એના પિયર મૂકી આવ્યો હતો 2 દિવસ માટે. અને આજે આ વરસ થયું છે, 1 વર્ષ અને 10 દિવસ ઉપર થઈ ગયા. હું એ છોકરીનો ચહેરો આજે જોઉં છું. જજ અને છોકરાની માં એકબીજાના આંખોમાં જોઈ રહ્યા, સામે સવાલ શું કરવો અને કોકને જવાબ શું આપવો, એવા વિચારો સાથે એક માએ બસ હૈયું ભરાઈ આવતા એટલું કીધું કે જો એ છોકરી મારા ઘરમાં મારા છોકરા સાથે 9 દિવસ કે 8 દિવસ રહી, એના માટે એને 50,000 મહિને ભરણ પોષણ આપવાની જવાબદારી અમારી છે. તો મહેરબાની કરીને સાહેબ, મારા છોકરા વતી કેસ હું નોંધાવું છું. આ છોકરી 1 વર્ષ સુધી મારા છોકરાને માનસિક ત્રાસ આપ્યો છે, શારીરિક ત્રાસ આપ્યો છે. મારો છોકરો ખોટા રસ્તા પર ચડી ગયો છે, વ્યસન કરતો થઈ ગયો છે. હું એના માટે આ છોકરી પર કેસ કરું છું, અને આ છોકરી દર મહિને મારા છોકરાને 1 લાખ રૂપિયા આપે એ રીતના માંગ કરું છું. એવું હું કોઈ કેસ કરવા તૈયાર છું. થોડીક વાર કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ, અને પછી જજે 2 પક્ષોને સામસામે બેહાડીને પૂછ્યું કે ભાઈ આ વાતનો આ રીતના ઉકેલ નહીં આવે, તમે સારી રીતના ઉકેલ લાવવો પડશે. પેલી દીકરીને પણ થોડાક જજે એમ જોરથી એકદમ પ્રેશર કરીને કીધું, છોકરીઓ માટે જે કાનૂન બન્યા છે ને એનો સદુપયોગ કરવાનો હંમેશા. 1-2 એવા કિસ્સાઓમાં જે છોકરીઓ ગલત કરી દે છે ને, ગલત નિયમનો ફાયદો ઉઠાવી લે છે ને, એના લીધે બધી છોકરીઓ બદનામ થાય છે. વાત પણ સાચી છે, પણ વાત આ પણ સાચી છે કે છોકરીઓ કાનૂનનો ગલત ફાયદો ઉઠાવે જ છે. છોકરાઓ માટે કાનૂન ઓછા બન્યા છે, એના માટે બિચારા એક જાતના અપહિત થઈ જાય છે, માનવા તૈયાર થઈ જાય છે, અને એને કરવું બી પડે છે. સામે કાનૂન જ એવો છે. મારી બસ એક વિનંતી છે આ વકીલ સમાજને, આ લોયર સમાજોને, કે તમે જ છે ને કોઈ કેસ તમારી પાસે આવે છે ને, આવો કે અન્ય કોઈ રીતના આવે છે, તો તેની સાચી તપાસણી કરો, સાચી રીતના તમે એને જુઓ. અને તમને એવું લાગતું હોય કે આ વસ્તુ ખોટી થઈ રહી છે, સામે પક્ષમાં છોકરો હોય કે છોકરી હોય, છોકરા હોય કે સામે પક્ષની વ્યક્તિ સાચી છે અને મારા પક્ષનો વ્યક્તિ ખોટું છે, પણ પૈસા માટે કે એની ઇજ્જત કાઢવા માટે કે એને માનસિક ત્રાસ આપવા માટે આ બધું કરી રહ્યો છે, તો મહેરબાની કરો સાહેબ, આવા કેસ ના લો. જો તમે આ વસ્તુને અટકાવી દેશો, તમે કેસ લેતા અટકી જશો, તો શાયદ છોકરીઓ આ વસ્તુ કરતાં થોડીક અટકી જશે. હું કાયમિક સુધારો નથી કરવા કહેતી, કે હું એમ નથી કહેતી કે કાલથી જ બધું સુધરી જ જશે, નહીં સુધરે, પણ શરૂઆત કરવી તો પડશે ને, ક્યાંકથી તો કરવી પડશે. આપણે એક શરૂઆત કરશું તો આ વસ્તુ આગળ ચાલશે, તમને જોઈને બીજા શીખશે. માટે તમે આ વસ્તુ કરો. અને છોકરીઓને પણ કહું છું, કાનૂન તમારા હિત માટે છે, તમારા સારા માટે છે, ના કે સામેવાળાના અહિત કરવા માટે, સામેવાળાને નીચું બતાવવા માટે, એના પાસેથી પૈસા પડાવવા માટે. કાનૂનનો દુરુપયોગ ના કરો, સદુપયોગ કરો. તમારા જેવી છોકરીઓના લીધે બીજી છોકરીઓ કાનૂનનો સદુપયોગ નથી કરી શકતી.
બસ મારે એટલું જ કહેવું છે. રાધે રાધે.